આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનામાં તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવાનો સરકારે નિર્ણય લીધો। રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને 4 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની જાહેરાત કરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોટ પલટી જવાની દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાની અને ઇજાગ્રસ્તોને ₹50,000ની જાહેરાત કરવામાં આવી છે। વડોદરા હોનહારતમાં બાળકો 2 શિક્ષિકા સહિત 14ના મોત નીપજ્યા છે। રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી રાજ્યપાલ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ ટ્વીટ કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના 72મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે અને કેન્દ્ર અને રાજ્ય સરકારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સરકારની તમામ કચેરીઓમાં અડધા દિવસની રજા જાહેર કરી છે। સમાચાર વિગતવાર। વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનામાં તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય લીધો છે। વિગતવાર તપાસ અહેવાલ 10 દિવસમાં રાજ્ય સરકારને સુપરત કરવાનો રહેશે। ગઈકાલે વડોદરા શહેરના હરણી વિસ્તારમાં મોટના તળાવમાં બોટિંગ કરવા માટે આવેલા ખાનગી શાળાના બાળકોને બોટ ઉલટી પડી જવાની દુર્ઘટના બની હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ ઘટનાને પગલે બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા વડોદરાની તાકીદે મુલાકાતે આવ્યા હતા। મુખ્યમંત્રીએ ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ હોસ્પિટલમાં જઈ બાળકોના પરિવારજનોની મુલાકાત લઈ તેમને સાંત્વના પાઠવી હતી। મુખ્યમંત્રીશ્રીએ ઉચ્ચકક્ષા તપાસ કરવાનો નિર્ણય કરી જિલ્લા મેજિસ્ટ્રેટને તપાસ સોંપવામાં આવી છે, જ્યાં સંજોગોમાં અને કયા કારણોસર આ બનાવ બન્યો, ભવિષ્યમાં આવા બનાવ બનતા અટકે અને બનાવ સંબંધમાં સ્થાનિક તંત્ર કોઈ ઇજાદાર કે અન્ય કોઈ બેદરકારી કે કેમ એ 3 મુદ્દાઓ પર 10 દિવસમાં અહેવાલ સરકારને સુપરત કરવાનો રહેશે। દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોટ પલટી જવાની દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાની અને ઇજાગ્રસ્તોને ₹50,000ની જાહેરાત કરવામાં આવી છે। રાજ્ય સરકારે પણ આ દુર્ઘટના બાદ સહાયની જાહેરાત કરી છે। પ્રત્યેક મૃતકના પરિવારજનોને 4 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત કરી છે। દરમિયાન રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મુજબ પ્રતિક્રિયા આપી હતી। સમગ્ર ઘટનાની અંદર જે પણ કોઈ કસૂરવાર હશે અથવા તો નેગ્લિજન્સી આપણી ધ્યાનમાં આવશે તો તરત જ સરકાર ખૂબ ગંભીરતાથી કસૂરવારો સામે પગલાં લેશે। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ ખૂબ ગંભીરતાથી આ વિષય લીધો છે, એટલે જરૂરી તમામ સૂચનાઓ વહીવટી તંત્રને આપી દીધેલ છે। સ્વાભાવિક છે, દુઃખદ છે, ખૂબ જ એ પરિવારજનોને કેવી રીતે સાંત્વના આપવી એ પણ આપણે શબ્દોના જડે એવી પ્રકારની આ ઘટના છે। તમામ પરિવારોને હું ખરેખર દિલસોજીનો સંદેશો પણ પાઠવું છું। વડોદરા હોનહારતમાં 12 બાળકો 2 શિક્ષિકા સહિત 14ના મોત નીપજ્યા છે। રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી રાજ્યપાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ ટ્વીટ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોટ પલટી જવાની દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું કે આ દુઃખની ઘડીમાં મારી સાંત્વના શોકગ્રસ્ત પરિવારો સાથે છે। ઘાયલો જલ્દી સાજા થાય। આ હોનહારત થતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને જણાવ્યું કે આ ઘટના હૃદયદ્રાવક છે। મેં આ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી છે। હું આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બાળકોના પરિવારોને પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલ બાળકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું। આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોના ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા અને બાળકોના પરિવારજનોની મુલાકાત લીધી હતી। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના 72મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે। દીક્ષાંત સમારોહ દરમિયાન
50,000થી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. અમારા સંવાદદાતા અપર્ણા ખૂટ જણાવે છે કે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. કેન્દ્ર સરકારની પીએમ સ્વનિધિ યોજના દ્વારા અનેક મહિલાઓ પગભર થઈને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી થઈ છે. દીવના ઘોઘલા ખાતે રહેતા જયશ્રીબેન પણ કટલેરીના વ્યવસાય કરીને પગભર થયા છે. કોરોના કાળમાં કપરી પરિસ્થિતિને કારણે તેમના માટે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું હતું. તેમણે આ યોજનાની જાણકારી મળી અને લોન મેળવીને ફરીથી તેમનો વ્યવસાય શરૂ કર્યો છે. આ વિશે જયશ્રીબેને પોતાનો અનુભવ જણાવતા આ મુજબ જણાવ્યું હતું. જયશ્રી અરવિંદ ચૌહાણ છે. હું ઘોઘલા ગામમાં રહું છું. મારે દીવમાં કટલેરીનો વેપાર ચાલે. જ્યારે કોરોના ટાઈમમાં આર્થિક વ્યવસ્થા હતી નહીં, અમારે બહુ દુઃખના દિવસ હતા. ત્યારે અમને મોદી સરકાર તરફથી 10,000ની લોન મળી હતી. તેથી કૃપાથી અમે આગળ મારો ધંધો ચલાવી શકી, મારા પરિવારને હું ચલાવી શકી. પછી અમને પાછળ 20,000ની લોન આપી. તે બદલ અમે ખૂબ ખૂબ આભાર ભારત સરકારનો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. રાજ્ય સરકારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ કચેરીઓમાં અડધા દિવસની રજા જાહેર કરી છે. સમગ્ર રાજ્ય તથા દેશમાં તારીખ 22 જાન્યુઆરી 2024 સોમવારના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી થવાની છે. તેથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની તમામ કચેરીઓ અડધા દિવસ માટે બપોરના 2:30 વાગ્યા સુધી બંધ રહેશે. શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીમાં દરેક લોકો સહભાગી થઈ શકે તે હેતુથી સરકાર દ્વારા કચેરીઓમાં અડધા દિવસની રજાની જાહેરાત કરવામાં આવી છે. નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં 215 અને સાગબારાની 106 મળીને કુલ 321 પ્રાથમિક શાળામાં ધોરણ 1 અને 2 ના બાળકોને સ્થાનિક બોલીમાં શિક્ષણ આપવા ખાસ મોડ્યુલ બનાવવામાં આવ્યું છે. આંબુડી અને દેહવાલી બોલીના જાણકાર 31 શિક્ષકો દ્વારા 3000 કરતાં વધુ શબ્દોનું મોડ્યુલ તૈયાર કરી બહારના જિલ્લાઓના શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે. આ મોડ્યુલમાં વ્યવહારિક વાતચીત, પ્રાર્થના, ભોજન અને આરોગ્ય, રમતગમત મેદાન સંબંધિત સૂચનાઓ, વાલી સાથેની વાતચીત સહિતની બાબતો આંબુડી દેહવાલી બોલીમાં અનુવાદિત કરવામાં આવી છે. તો જિલ્લાના પ્રાથમિક શાળાના બાળકોને સ્થાનિક દેહવાલી આંબુડી ભાષામાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા આ બંને ભાષાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પાલનપુર ખાતે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી આરજી દેવધરાના માર્ગદર્શન હેઠળ જુનિયર વકીલો માટે સ્ટડી સર્કલ કાર્યક્રમ યોજાયો હતો. અનુભવો અને તજજ્ઞ વરિષ્ઠ વકીલ અને વરિષ્ઠ ન્યાયાધીશશ્રીઓ દ્વારા જુનિયર એડવોકેટ કાયદા અંગેની સઘન જાણકારી તેમજ આંટીઘૂંટીથી વાકેફ કરવા આ સ્ટડી સર્કલ કાર્યક્રમ યોજાયો હતો. દેશ સહિત રાજ્યભરના નાના મોટા મંદિરોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ રહી છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવસારીના ઉનાઈ માતાના મંદિરે પરિસરમાં સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. અમારા કચ્છ જિલ્લાના પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે ભુજ તાલુકાના સુખપર મધ્ય મહાદેવ મંદિરમાં સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અન્ય મહાનુભાવો દ્વારા મંદિરમાં દર્શન કરી સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે નવસારી જિલ્લાના વાંસદા ખાતેથી વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે વન સેતુ ચેતના યાત્રા વન્યજીવો અને પ્રકૃતિના સંરક્ષણ ચેતના જગાવશે. વનબંધુ વિશ્વબંધુ બને એ માટે રાજ્ય સરકારે વનબંધુ કલ્યાણ યોજના 2.0 હેઠળ 2023-24ના વર્ષમાં 47,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. શ્રી પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રીના વનવાસી કલ્યાણના વિઝનનો લાભ ગુજરાતને છેલ્લા 2 દાયકાથી મળી રહ્યો છે. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ શ્રી આર પાટીલે જણાવ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં જનહિતની યોજનાઓનો લાભ લઈ દેશના 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે.
વિધાનસભામાં 24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવશે. બાલિકા વિધાનસભા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને લઈ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે લોકશાહીની સંસદીય પ્રણાલી વિદ્યાર્થીઓ અને નાગરિકો સુધી પહોંચે તે હેતુથી બાલિકાઓ માટે વિધાનસભાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને રાજનીતિ ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધે અને જાગૃતતા આવે તે માટે બાલિકા વિધાનસભા યોજવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનામાં તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવાનો સરકારે નિર્ણય લીધો. રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને 4 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોટ પલટી જવાની દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાની અને ઇજાગ્રસ્તોને ₹50,000ની જાહેરાત કરવામાં આવી છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.